મજામાં ને? આજે આપણે ગ્રેડ 8 માં ચેપ્ટર નંબર 7 જેનું નામ છે સંખ્યા એના વિશે માહિતી મેળવીશું। આ ચેપ્ટરમાં ખાસ બીજું કાંઈ નથી, બે મિત્રો હોય છે રમેશ અને સુરેશ, એ બંનેનો સરસ મજાનો વાર્તાલાપ આપેલો છે। એ વાર્તાલાપ દ્વારા આપણને અહીંયા સંસ્કૃતમાં જે સંખ્યા છે 1 થી 100 સુધીની એના વિશેની અહીંયા માહિતી આપેલી છે। તો આપણે પહેલા અનુવાદને જોઈશું અને પછી 1 થી 100 સુધીની જે સંસ્કૃત આંકડામાં સંખ્યા હોય છે એના વિશે માહિતી મેળવીશું। તમે 1 થી 50 સુધી ગ્રેડ 7 માં ભણી જ ગયા છો, રાઈટ? તો આગળ 50 થી 51 થી આપણે 100 સુધીની છે એ સંખ્યા આપણે જોવાની છે। તો આપણે એ પહેલા અહીંયા પાઠનો પહેલા અનુવાદ સમજી લઈએ। તો સુરેશ અને રમેશ જે બંને મિત્રો હોય છે એ બંને મિત્રો શું કરે છે? ખરીદી કરવા માટે જાય છે। ક્યાં ખરીદી કરવા માટે જાય છે? ફળોની દુકાનમાં। અને ફળોની દુકાનમાં જઈ અને બંને મિત્રો ફળના ભાવ પૂછે છે અને એ ભાવ દ્વારા આપણને અહીંયા સંખ્યા શીખવાડવામાં આવી છે। તો આપણે પહેલા અનુવાદ જોઈએ અને જોડે જોડે શબ્દાર્થને પણ સમજતા જઈશું કે સુરેશ અહો રમેશ કુત્ર ગચ્છતિ। શું કહે છે સુરેશ? અહો એટલે કે અરે રમેશ, કુત્ર ગચ્છતિ કુત્ર એટલે કે ક્યાં, ગચ્છતિ એટલે કે જાય છે। સુરેશ અરે રમેશ ક્યાં જાય છે? આપણે શબ્દાર્થ જોડે જોડે સમજતા જઈએ। કુત્ર એટલે કે ક્યાં, શું થાય? ક્યાં। શું કહે છે સુરેશ? અરે રમેશ કુત્ર ગચ્છતિ એટલે કે ક્યાં જાય છે? તો રમેશ શું કહે છે એના જવાબમાં? આપણમ ગચ્છામી। આપણમ એટલે કે દુકાને, ગચ્છામી એટલે કે જાઉં છું। આપણમ એટલે શું થાય? દુકાન। આપણમ મીન્સ દુકાન। શું કહે છે રમેશ? દુકાને જાઉં છું। તો સુરેશ શું કહે છે? અહમ અપી આગચ્છામી। અહમ એટલે કે હું, અપી એટલે કે પણ, આગચ્છામી એટલે કે આવું છું। અહીંયા તમારે ગચ્છામી અને આગચ્છામી આપેલું છે। ગચ્છામી એટલે કે જાઉં છું અને આગચ્છામી એટલે શું થાય? આવું છું। તો સુરેશ શું કહે છે? અહમ એટલે કે હું। શું થાય? અહમ એટલે હું અને અપી એટલે પણ। તો શું કહે છે સુરેશ? અહમ એટલે કે હું, અપી એટલે કે પણ, આગચ્છામી એટલે કે આવું છું અને ગચ્છામી એટલે જાઉં છું। હું પણ આવું છું। તો રમેશ શું કહે છે? ભવાન કિમ ક્રેતુમ ઇચ્છતિ। શું કહે છે? ભવાન એટલે કે તમે, કિમ એટલે કે શું, ક્રેતુમ એટલે કે ખરીદવા, ઇચ્છતિ એટલે કે ઈચ્છો છો। તમે કહો છો કે હું પણ તારી સાથે ખરીદી કરવા માટે આવું છું, તો એ શું પૂછે છે કે તમે શું ખરીદવા ઈચ્છો છો? તો ક્રેતુમ એટલે કે ખરીદવું। સુરેશ અહમ ફલાની ક્રેતુમ ઇચ્છામી। અહમ એટલે કે હું, ફલાની એટલે કે ફળો, ક્રેતુમ એટલે કે ખરીદવા, ઈચ્છામી એટલે કે ઈચ્છું છું। શું કહે છે સુરેશ? હું ફળો ખરીદવા ઈચ્છું છું। તો સુરેશ શું કહે છે? સોરી, રમેશ શું કહે છે? પશ્યત એટલે કે જુઓ, તત્રેવ ફલ વિપણમ અસ્તિ ચલતુ। શું કહે છે રમેશ? પશ્ય એટલે કે જુઓ, તત્રેવ એટલે કે ત્યાં જ, ફલ વિપણમ એટલે કે ફળોની દુકાન। શું થાય? ફળોની દુકાન। ફલ વિપણન એટલે કે શું થાય? ફળોની દુકાન। તો શું કહે છે રમેશ? જો ત્યાં ફલ વિપણમ એટલે કે ફળોની દુકાન, અસ્તિ એટલે કે છે, ચલતુ એટલે કે ચાલો। શું કહે છે રમેશ? જો ત્યાં જ ફળોની દુકાન છે, ચાલો। બંને મિત્રો પછી ત્યાં જાય છે। પછી સુરેશ પંચમ્યામ વિપણ્યામ પક્વાની ફલાની સંતિ। શું કહે છે સુરેશ? ફળોની દુકાન જોઈને બંને જણા ત્યાં જાય છે। તો સુરેશ શું કહે છે? પંચમ્યામ એટલે કે પાંચમી, વિપણ્યામ એટલે કે દુકાનમાં, પક્વાની એટલે કે પાકા, ફલાની સંતિ। શું કહે છે સુરેશ? પંચમ્યામ એટલે કે પાંચમી, એટલે કે પાંચમી, વિપણ્યામ એટલે કે દુકાનમાં, પક્વાની એટલે કે પાકા। શું થાય? પક્વાની એટલે કે પાકેલા। પક્વાની
એટલે કે પાકેલા. તો શું કહે છે? પાંચમી દુકાનમાં પાકેલા ફળો સંતી એટલે કે છે. પાંચમી દુકાનમાં પાકેલા ફળો છે. રમેશ ભદ્ર આમ્રફલાનામ કિયત મૂલ્યમ. રમેશ શું પૂછે છે? ભદ્ર એટલે કે ભાઈ જે દુકાનવાળો હોય છે એને કેરીની કિંમત શું કરે છે? પૂછે છે. તો શું કહે છે? ભાઈ આમ્રફલાનામ કિયત મૂલ્યમ. આમ્રફલાનામ એટલે કે કેરીઓની, કિયત એટલે કે શું, મૂલ્યમ એટલે કે કિંમત છે. શું પૂછે છે રમેશ? ભાઈ કેરીઓની શું કિંમત છે? તમને ખબર હશે કે તમારી મમ્મી કે પપ્પા કે તમે કોઈ પણ જગ્યાએ ખરીદી કરવા જાઓ તો પહેલા કોઈ પણ વસ્તુ તમે ફ્રૂટ લેતા હોય, શાકભાજી, કોઈ બીજી કોઈ શોપમાં ગયા તો પહેલા તમે જે વસ્તુ લીધી છે એ વસ્તુની તમે શું પૂછો? કિંમત પૂછો. તો અહીંયા પણ રમેશ શું કહે છે કે ભાઈ કેરીઓની શું કિંમત છે? તો ફળ વિક્રેતા શું કહે છે? 50 રૂપિયકાણામ 10 ફલાની. શું કહે છે? 50 એટલે કે 50 રૂપિયાના 10 ફલાની એટલે કે 10 ફળ. શું કહે છે? 50 રૂપિયકાણામ 10 ફલાની. 50 રૂપિયાના 10 ફળો. તો રમેશ શું કહે છે? દ્વાદશ કદલી ફલાનામ. તો શું કહે છે? દ્વાદશ એટલે કે 12 કેળાની શું કિંમત? શું કહે છે? 12 કેળાની શું કિંમત? તો ફળ વિક્રેતા શું કહે છે? 16 રૂપિયકાણી. 16 મીન્સ 16 રૂપિયા. શું કહે છે રમેશ કે 12 કેળાની શું કિંમત? તો શું કહે છે ફળ વિક્રેતા? 16 રૂપિયકાણી એટલે કે 16 રૂપિયા. તમે અહીંયા જોઈ શકો છો 50, 16 એવા બધા શબ્દોનો અહીંયા ઉપયોગ થયો છે. તો એ બધું શું દર્શાવે છે? તમને સંસ્કૃતમાં સંખ્યા દર્શાવે છે. બરોબર? તો રમેશ શું કહે છે? ચતુર્નામ નારંગ ફલાનામ. ચતુર્નામ એટલે કે 4, નારંગ ફલાનામ એટલે કે નારંગીની. તો ફળ વિક્રેતા શું કહે છે? 20 રૂપિયકાણી. 20 એટલે કે 20. આપણે અહીંયા લખતા જઈએ. 20 એટલે કે 20. બરોબર? અને દ્વાદશ એટલે કે 12. દ્વાદશ એટલે શું થાય? 12. તો શું કહે છે? 4 નારંગી ફળની. તો ફળ વિક્રેતા શું કહે છે? 20 રૂપિયકાણી એટલે કે 20 રૂપિયા. તો સુરેશ તર્હિ મહ્યમ 30 કદલી ફલાની દદાતુ. તર્હિ એટલે કે તો, મહ્યમ એટલે કે મને. શું થાય? મહ્યમ એટલે કે મને. તર્હિ મહ્યમ 30 કદલી ફલાની દદાતુ. 30 મીન્સ 30. જો અહીંયા પણ એક સંખ્યા આવી 30. 30 એટલે શું થાય? 30. તો શું કહે છે? 30 કદલી ફલાની દદાતુ. તો મને 30 કદલી ફલાની એટલે કે કેળા, દદાતુ એટલે કે આપો. તો મને શું આપો? 30 કેળા આપો. દદાતુ મીન્સ શું થાય? આપો. દદાતુ એટલે આપો. તો મને 30 કેળા આપો. રમેશ મહ્યમ દ્વાદશ નારંગ ફલાની દદાતુ. મહ્યમ એટલે કે મને, દ્વાદશ એટલે કે 12 નારંગી ફળ, દદાતુ એટલે કે આપો. તો મને શું આપો? 12 નારંગી ફળ આપો. સુરેશ કિયત મૂલ્યમ. કેટલી કિંમત? તો ફળ વિક્રેતા શું કહે છે? કદલી ફલાનામ 40, નારંગ ફલાનામ 60. શું કહે છે? કેળાની 40 અને નારંગીની 60 એટલે કે 60. રમેશ શતમ રૂપિયકાણી સ્વીકારોતુ. શતમ એટલે કે 100 રૂપિયા, સ્વીકારોતુ એટલે કે લો. ફળ વિક્રેતા ભવતુ એટલે કે ભલે. શું કરે છે? બંને બધા ત્યાં ફળોની દુકાનમાં જાય છે અને ત્યાં જઈ અને ફળ વિક્રેતાને એના ભાવ પૂછે છે અને પછી એમને જે વસ્તુ લેવી હતી એ વસ્તુનો એ લઈ અને પછી એમના એ પૈસા એ ચૂકવે છે. એ દ્વારા આપણને અહીંયા સંખ્યાનું જ્ઞાન કરાવવામાં આવ્યું છે. તો તમે તમારી ચોપડીમાં જોઈ શકો છો કે પેજ નંબર 36 પર 1 થી 100 સુધીની સંખ્યા આપેલી છે. તો એ 1 થી 100 સુધીની સંખ્યા તમારે અહીંયા
શીખવાની છે. 1 થી 50 સુધી તો તમે શીખી જ ગયા છો. રાઈટ કે 1 થી 50 સુધીમાં તમારે 7th માં સંખ્યા આવતી હતી. તો આગળ તમારે 51 થી લઈને 100 સુધીની સંખ્યા તમારે તૈયાર કરવાની રહેશે. તમે દાખલા તરીકે તમે અહીંયા જોઈ શકો છો કે 10 પછી 20 ને શું કહેવાય? વિંશતિ. 30 ને 63, 40 ને ચત્વારિંશત, 50 ને 65, 60 ને ષષ્ઠિ, 70 ને સપ્તતિઃ, 80 ને અશીતિઃ, 90 ને નવતિઃ અને 100 ને શતમ. તમે આવી રીતે બધી સંખ્યા યાદ રાખીને પછી 1 થી 10 સુધીની સંખ્યા તૈયાર કરીને આગળ મૂકી દેશો એટલે તમને 1 થી 100 સુધીની સંખ્યા કમ્પ્લીટ આવડી જશે. આ સંખ્યા તમારે તૈયાર કરવી જરૂરી છે કારણ કે સંખ્યા એક્ઝામમાં પૂછાય છે. માટે દરેકે 1 થી 100 સુધીની સંખ્યા સંસ્કૃત શબ્દમાં તમારે તૈયાર કરવાની રહેશે. સંસ્કૃત આંકડા સાથે તમારે એને શબ્દોમાં તૈયાર કરવાની રહેશે. તો આઈ હોપ કે તમને મેં જે આ અનુવાદ શીખવાડ્યો અનુવાદ દ્વારા તમને સંખ્યાનું જ્ઞાન થયું હશે.